ચાલો સ્વાધ્યાય પૂરું થઈ ગયું ને એના પછી આસન મૂલ્યવાળી વાત તો નીકળી ગઈ છે બરાબર એટલે એ સ્વાધ્યાય આસન મૂલ્ય નાની એવી થિયરી છે ત્રુટિના આસન મૂલ્ય 4-5 ઉદાહરણ હતા અને સ્વાધ્યાયના દાખલા હતા ને 9 એ કાંઈ કોર્સમાં છે નહીં ડાયરેક્ટ એના પછી જે છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જો આ ભાગ જે છે એમાંથી એક 4 ભાગનો દાખલો આવશે લગભગ આ ચેપ્ટરમાં જ આ ભાગમાંથી જ આવે તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય થિયરી બહુ લાંબી છે 1.5 કલાક થાય એવી થિયરી છે એટલે તમારે વ્યવસ્થિત બુકમાં અત્યારે જોવાનું છે પછી એકવાર વાંચવાની છે થિયરી અને જે કોન્સેપ્ટ છે આમ તો પહેલા છે એટલા બધા અઘરા નથી પણ જે સમજાયું છે આખું એ સમજવું પડે એમ છે બધું આવડે બરાબર એટલે આજના લેક્ચરમાં આપણે થિયરી ચાલશે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આ વિભાગમાં આપણે ભિન્ન વિધેયોના ઇષ્ટતમ મૂલ્ય શોધવા માટે વિકલિતની સંકલ્પનાનો ઉપયોગ કરશું હકીકતમાં આપણે વિધેયના આલેખ પરથી નિર્ણાયક બિંદુ શોધીશું આ બધી વ્યાખ્યાઓ નીચે છે નિર્ણાયક બિંદુ કોને કહેવાય મહત્તમ શું છે ન્યૂનતમ શું છે એ બધું નીચે છે જ આથી વિધેયોનો આલેખ તે નિર્ણાયક બિંદુઓ અથવા તો સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ અથવા ન્યૂનતમ સ્થિતિ પ્રાપ્ત કરે હવે સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમ શું છે એ પણ આગળ છે આવા બિંદુઓ અથવા સંખ્યાનું જ્ઞાન આપેલ વિધેયનો આલેખ દોરવા માટે જરૂરી છે વધુમાં આપણે આપેલ વિધેયના વ્યવહારિક કૂટ પ્રશ્નોના ઉકેલ માટે ઉપયોગી હોય તેવા વૈશ્વિક અથવા તો જેને નિરપેક્ષ કહેવાય કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ અથવા એને નિરપેક્ષ મહત્તમ કે નિરપેક્ષ ન્યૂનતમ આ મૂલ્ય જે છે એ શોધીશું એ જે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ શું છે એની વ્યાખ્યા પણ આગળ છે બરાબર ચાલો આપણે નીચે દર્શાવ્યા પ્રમાણે રોજિંદા જીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓ જે છે એ ધ્યાનમાં લઈએ જો આમાં ગણિતની અમુક સમસ્યા જે છે એનો ઉલ્લેખ કર્યો શરૂઆતમાં કે જમીનમાં પ્રતિ એકર થતા નારંગીના વૃક્ષની સંખ્યા x હોય અને નારંગીના વૃક્ષના વેચાણથી થતો નફો જે છે એનું વિધેય આપ્યું છે કે p of x બરાબર ax + bx² a અને b અચળ હોય તો મહત્તમ નફો મેળવવા માટે જમીનમાં પ્રતિ એકર નારંગીના કેટલા વૃક્ષ વાવવા જોઈએ આવો એક પ્રશ્ન છે એવી રીતે બીજા એક બે પ્રશ્ન છે એ લીધા છે જો બીજું છે કે 60 મીટર ઊંચા મકાનની છત પરથી એક દડો જે છે ફેંકવામાં આવે તે fx બરાબર 60 + x - x² / 60 આ માર્ગે મુસાફરી કરે એ એનો જે છે એ માર્ગ આપ્યો છે વક્રનો તો x જે છે એ દડાનું મકાનથી સમસ્થિતિજ અંતર તથા h of x જે છે દડાની ઊંચાઈ હોય તો દડો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે વધુમાં વધુ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શકે હજી એક પ્રશ્ન એવો આપ્યો જો દુશ્મનનું એક હેલિકોપ્ટર જે છે વક્ર y બરાબર અથવા તો fx બરાબર x² + 7 આ માર્ગે હવામાં ઉડે છે તો બિંદુ જે છે 1 2 આગળ ઊભેલ સૈનિક જ્યારે હેલિકોપ્ટરની એકદમ નજીક હોય ત્યારે તે ગોળીથી વિંધવા ઈચ્છે તો આ ન્યૂનતમ અંતર શું હોઈ શકે મહત્તમ ન્યૂનતમના આવા પ્રશ્નો છે એના માટે આની જરૂર પડી ઉપયુક્ત તમામ જે કૂટ પ્રશ્ન છે એમાં કંઈક ને કંઈક સામ્યતા છે એટલે કે આપણે જે વિધેય જે છે એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવા ઈચ્છીએ છીએ સામાન્ય રીતે આવી સમસ્યાનો ઉકેલ માટે સૌપ્રથમ આપણે વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટેના નિર્ણાયક બિંદુઓ અને આવા બિંદુઓ નક્કી કરવા માટેની કસોટી જે છે વ્યાખ્યાયિત કરીશું તો એમાંની પહેલી વાત જો આ બધી સમજવાનું છે વ્યવસ્થિત તમારે કે ધારો કે f જે છે એ અંતરાલ i ઉપર વ્યાખ્યાયિત વિધેય છે તો કોઈ સંખ્યા c belongs to i એવી મળે કે જેથી x belongs to i માટે fx > f of c > f of x થાય તો f જે છે એ i માં મહત્તમ મૂલ્ય ધરાવે તેવું કહેવાય જો હું કહે છે f જે છે એ વિધેય છે f શું છે એક વિધેય છે અને i જે છે આનો અંતરાલ છે એક ભાગ છે કે i જે છે અંતરાલ i પર વ્યાખ્યાયિત વિધેય f છે તો હું કીધું જો તો કે c belongs to i દાખલા તરીકે આ i અંતરાલ છે આને હું કહી દઉં તમને કે આ અંતરાલ આવો છે a થી b i બરાબર હવે જો હું કીધું કે c belongs to i આ c જે બિંદુ છે એ ક્યાં આવેલું છે આ અંતરાલની અંદર આવેલું બિંદુ છે અંતરાલની અંદર આવેલ બિંદુ માટે હું કહે છે કે જેથી પ્રત્યેક x belongs to i માટે દરેક x belongs to i માટે શું થાય તો કે પ્રત્યેક x belongs to i આના માટે પ્રત્યેક x belongs to i માટે શું થાય તો કે f of c > f of x કે આ
દરેક x તમે લઈ લો તો એમાં f ઓફ c ની કિંમત જે છે એ દરેક બીજા x ના બિંદુ કરતા કેવી છે મોટી છે અથવા બરાબર છે તો અહીંયા જે c બિંદુ છે એના માટે શું કહે છે કે તો f વિધેય જે છે i માં મહત્તમ મૂલ્ય ધરાવ્યું કહેવાય અને આ સંજોગોમાં f ઓફ c ને વિધેય f ની i માં મહત્તમ કિંમત છે એવું કહેવાય અને c જે છે એને f ની i માં મહત્તમ કિંમત માટેની સંખ્યા કહેવાય કે મહત્તમ કિંમત એટલે તમે દાખલા તરીકે જો આ આલેખ a થી b નો હોય હવે આ રીતે દાખલા તરીકે આલેખ હોય અહીંયા a હોય અહીંયા b હોય અહીંયા બિંદુ c હોય તો જો આ પરિસ્થિતિનું પાલન થાય કે અહીંથી આ કોઈ પણ x માટે અહીંથી આ બિંદુ જે છે આમાંથી કોઈ પણ x બિંદુ માટે શું થાય તો કે f ઓફ c ની કિંમત અહીંયા c જે છે ને f ઓફ c આ કિંમત કેવી થાય c બિંદુ આગળની કિંમત આ કિંમત મોટી મળે ને એટલે અહીંયા આ બાકીના બધા બિંદુથી કેવી મળશે મોટી f ઓફ c ગ્રેટર ધેન f ઓફ x કોઈ પણ બિંદુ કરતા આ બિંદુ આગળ કિંમત મોટી છે તો આને શું કહેવાય મહત્તમ બરાબર આ મહત્તમ આવી રીતે ન્યૂનતમની બીજી વાત છે જો કે કોઈ સંખ્યા c એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to i માટે શું થાય તો આના કરતા ઉલટું f ઓફ c શું થાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ f ઓફ x આમાં f ઓફ c કરતા આ બાકીના બધા મોટા હોય દાખલા તરીકે આવું હોય કે અહીંયા કિંમત તમને મળે છે આ બિંદુ c છે તો આ બધા માટે આના કરતા કિંમત કેવી હોય મોટી હોય તો આ કિંમત એમાં સૌથી નાની થઈ તો એને કેવી કિંમત કહેવાય ન્યૂનતમ કે જો એક વાત કીધી કે i માં ન્યૂનતમ મૂલ્ય ધરાવે કહેવાય અને ત્રીજી વાત કે કોઈ સંખ્યા c belongs to i એવી મળે કે જેથી f ઓફ c એ વિધેય i ની મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય તો f જે છે i માં આત્યંતિક મૂલ્ય ધરાવે એમ કહેવાય કે આ મહત્તમ ને ન્યૂનતમ એને કેવા મૂલ્ય કહેવાય આત્યંતિક મૂલ્ય જેમ આપણે ઇષ્ટતમ મૂલ્ય વાળામાં કહેતા હતા ને એવી રીતે આને આત્યંતિક મૂલ્ય શબ્દ વાપરે છે આ સંજોગોમાં f ઓફ c ને વિધેય f નું આત્યંતિક મૂલ્ય છે એવું કહેવાય તથા c ને આત્યંતિક સંખ્યા પણ કહી શકાય જો હવે નીચે એના આલેખ આપ્યા છે અમુક વિશિષ્ટ વિધેય જે છે એ આકૃતિમાં નીચે દર્શાવ્યા છે 1 2 અને 3 તે આપણે વિધેયના કયા બિંદુ આગળ મહત્તમ ને કયા બિંદુ આગળ ન્યૂનતમ મૂલ્ય દર્શાવે તે શોધવા માટે મદદ કરે છે હકીકતે આલેખ દ્વારા આપણે વિધેય વિકલનીય ન હોય તેમ છતાં પણ વિધેય જે છે તે બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે છે શોધી શકાય જો તમે થિયરિકલ રીતે મેળવતા હોય તો એમાં વિકલનીય વિધેય હોવું જોઈએ પણ આલેખ હોય તો એમાં વિકલનીયની કંઈ જરૂર નથી જો પહેલો આલેખ છે જોવો છે જો એમાં f ઓફ c લખેલું છે ને મૂલ્ય તો એ મોટું મૂલ્ય કહેવાય મહત્તમ જ્યારે બીજો આલેખ છે એમાં ન્યૂનતમ મૂલ્ય જે છે 1 આગળ મળે દેખાય ને બિંદુ 1 અને મહત્તમ મૂલ્ય ક્યાં મળે 4 આગળ કે અહીંથી આ રીતે છે તો અહીંયા જે મૂલ્ય મળે કેવું મળે ન્યૂનતમ અને અહીંયા જે મૂલ્ય મળે કેવું મળે મહત્તમ એટલે આ એક બિંદુ આગળ x બરાબર 1 આગળ મહત્તમ મળે અને ન્યૂનતમ મળે x બરાબર અહીં કેટલા છે 4 તો 4 આગળ ત્યાં ન્યૂનતમ મળે એવી રીતે ત્રીજા આલેખમાં પણ છે જો અહીંયા f ઓફ c જે છે ક્યાં છે વચ્ચે છે તો એ ન્યૂનતમ કિંમત છે હવે જો બે ત્રણ ઉદાહરણ વચ્ચે આપ્યા પછી આગળની થિયરી લીધી છે જો પહેલા 26મું ઉદાહરણ જોવો છે fx બરાબર x નો વર્ગ x belongs to r ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો જો હું છે fx બરાબર વિધેય આ રીતે fx બરાબર x નો વર્ગ અને x belongs to શું છે r આના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો તો જો કે વિધેયનો આલેખ તમે વિચારો આપણે fx બરાબર x વર્ગ નો આલેખ જો બાજુમાં આપેલો છે દોરતો નથી ફરીથી તો શું થાય જોવો છે x બરાબર 0 હોય તો fx બરાબર 0 થાય અને બાકી તો બધી કિંમત માટે શું થાય ગ્રેટર ધેન 0 થાય ને x વર્ગ કારણ કે માઈનસ કિંમત કોઈ પણ લ્યો તો શું થઈ જવાનો વર્ગ પ્લસ થઈ જવાનો એટલે બધી કિંમતો ધન મળે આથી f નું ન્યૂનતમ મૂલ્ય કેટલું છે 0 કારણ કે એની ઓછામાં ઓછી કિંમત 0 થઈ શકે આ ન્યૂનતમ મૂલ્ય ક્યાં મળે તો કે x બરાબર 0 આગળ મળે વધુમાં વિધેયના આલેખ પરથી જોઈ શકાય કે f ને મહત્તમ મૂલ્ય નથી આ f નું કાંઈ મહત્તમ મૂલ્ય મળે નહીં કારણ કે જેમ મોટી સંખ્યા લ્યો શું થાય આ તો મોટો થતો જાય ક્યાં સુધી જાય તો અનંત સુધી એનું કોઈ માપ નથી આથી f ને r માં કોઈ પણ કિંમત જે છે આગળ મહત્તમ મૂલ્ય નથી આમાં મહત્તમ મૂલ્ય નથી પણ શું કામ નથી તો કે અહીં x belongs to શું હતું r પણ જો અંતરાલ ફિક્સ કરી દેવામાં આવે દાખલા તરીકે જો એમાં બ્લુ માં નોંધમાં લખ્યું છે કે આટલું જ ખાલી લ્યો તો -2 થી 1 -2 થી 1 ખરેખર અહીંયા 1 હોય તો 1 નો વર્ગ 1 હોય -1 નો વર્ગ પણ 1 હોય પછી અહીંયા 2 લ્યો તો 2 નો વર્ગ કેટલો હોય 4 અને અહીંયા -2 લ્યો તો -2 નો વર્ગ પણ શું હોય 4 હવે જો એની કયો અંતરાલ ફિક્સ કર્યો -2 થી 1 ખરેખર -2 થી 1 એટલે અહીંથી લઈ અને અહીં સુધી આટલી જ વાત કરીએ આપણે x belongs to r નથી લેવું શું થઈએ છે આટલી જ કિંમત તો આના માટે આલેખમાં શું થાય જો અહીંથી એટલો આલેખ મળે કે નહીં
ખાલી એટલો જ મળે ને, એટલો કટકો જ મળે. આખો આલેખ આમાં છે નહીં, ખાલી -2 થી 1 સુધીની વાત કરીએ તો શું કહી શકાય? જો તો f ની x બરાબર -2 આગળ મહત્તમ કિંમત પડે. આમાં મહત્તમ કિંમત કઈ છે? મોટા મોટી કિંમત 4. આ 4 થાય ને? કેટલી થાય? 4. અને ક્યાં બિંદુએ મળે? x બરાબર -2 આગળ મહત્તમ મૂલ્ય કેટલું મળે? 4 મળે. અને ન્યૂનતમ મૂલ્ય કેવું હોય? તો 0 આગળ કયું છે? તો x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? 0 મળે. બરાબર. તો આ જે છે એ પહેલું ઉદાહરણ છે. એવી રીતે બીજું ઉદાહરણ પણ છે. જો કે fx બરાબર શું છે? -x. fx બરાબર -x અને x belongs to r માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ હોય તો તે શોધો. તો જો માનાંકમાં શું થાય? માનાંક વિધેય એટલે હું માઈનસ ને હું કરી નાખી પ્લસ. તો એમાં પણ આની જેમ કહી શકાય 0 આગળ કિંમત કેટલી મળે? 0. બરાબર. 0 આગળ કિંમત 0 મળે એટલે ન્યૂનતમ મૂલ્યનું કેટલું થાય? 0 આલેખ પરથી. અને મહત્તમ મૂલ્ય જે છે એ ઓલા આગળનાની જેમ મળે નહીં, કારણ કે એમાં શું થાય? જેમ મોટો આંકડો લ્યો અનંત સુધી સંખ્યા જાય એટલે જો એમાં મહત્તમ મૂલ્ય મળે નહીં. પણ નોંધમાં જો એમાં પણ વાત કરી કે જો આપણે વિધેયનો પ્રદેશ r ની બદલે શું લઈ લઈએ? -2 થી 1 આટલો જ કટકો લ્યો તમે તો f નું મહત્તમ મૂલ્ય કેટલું થાય? 2. કારણ કે -2 નો માનાંક કેટલો થાય? +2. અને જો આમાં ઉદાહરણમાં એવું કીધું કે 27 નું જે ઉદાહરણ છે એમાં આપણે નોંધીશું કે x બરાબર 0 આગળ વિકલનીય નથી. આ વિધેય વિકલનીય નથી. મેં આની પહેલા તમને કીધું છે કે જ્યાં કોઈ જગ્યાએ ખૂણો પડતો હોય તો ત્યાં એ બિંદુએ વિધેય વિકલનીય હોય નહીં. તો આ જે છે એ બિંદુએ વિકલનીય નથી. એના પછી હજી એક ઉદાહરણ આપ્યું જો કે fx બરાબર x એમાં x belongs to 0 થી 1 ઓપન ઇન્ટરવલ આના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય હોય તો તે શોધો. હવે જો આમાં શું થાય કે f જે છે એ ઓપન ઇન્ટરવલ, અહીંયા અંતરાલ કેવો લીધો? ઓપન 0 થી 1. એટલે આની અંદર શું થાય? 0 અને 1 આવે નહીં, એની વચ્ચેની કિંમતો આવે. તો એના માટે શું કહે છે? તો કે 0 થી 1 માટે વિધેય જે છે એ કેવું છે? તો કે ચુસ્ત રીતે વધતું વિધેય. જો બાજુમાં આલેખ દર્શાવ્યો ને fx બરાબર વિધેય શું છે? fx બરાબર x. એટલે તમે દાખલા તરીકે 0.1 લ્યો જવાબ 0.1 પડે. 0.2 લ્યો તો 0.2 મળે. 0.5 લ્યો તો 0.5 મળે. 0 થી 1 ની વચ્ચેની સંખ્યાઓ. એનો આલેખ દોરો એટલે બાજુમાં બુકમાં છે જુઓ. તો વિધેય f ના આલેખ પરથી જોઈ શકાય છે કે f જે છે એને શૂન્યની જમણી તરફ એટલે 0 ની નજીકની કોઈ સંખ્યા જે છે એના આગળ ન્યૂનતમ હોય તેવું લાગે. કારણ કે ન્યૂનતમ મૂલ્ય ક્યાં હોય એવું લાગે તમને? તો આનો આલેખ જો તમને આવું લાગે કે અહીંયા 1 છે બરાબર. આ 1. હવે 1 અને 0 તો લેવાનું નથી એટલે આ બે બિંદુ તો લેવાનું નથી, પણ આની વચ્ચેના. હવે તમારે આનું ન્યૂનતમ મૂલ્ય વિચારવું હોય તો ક્યાં વિચારી શકો? તો કે અહીંયા લગભગ 0 ની નજીક. 0 ની નજીક 0 તો છે નહીં. તો હવે હું કે જો તો કે 0 ની નજીક આગળની કોઈ પણ સંખ્યા ન્યૂનતમ હોય તેવું લાગે છે. તથા ડાબી બાજુ જો તો 1 ની તરફ એટલે સૌથી નજીકની સંખ્યા કોઈ હોય એવું મહત્તમ મૂલ્ય લાગે. તમને એવું લાગે કે આમાં મહત્તમ શું હોય છે? તો કે અહીંયા કોઈ 1 ની નજીકની કિંમત અને ન્યૂનતમ શું હોય છે? તો કે 0 ની નજીકની કિંમત. પણ ખરેખર ત્યાં મહત્તમ કે ન્યૂનતમ મળે નહીં. જો એટલા માટે શું કહે છે કે શું આવા બિંદુઓ ઉપલબ્ધ છે? આવું બિંદુ મેળવી શકાય કોઈની નજીકનું બિંદુ? એમ તો કે ના, તે નથી. કારણ કે આવા બિંદુ દર્શાવવા શક્ય નથી. હકીકતમાં જો તમે કે x0 જે છે તે x0 શૂન્યની નજીક હોય. તમે દાખલા તરીકે એવું વિચારો કે x0 જે છે ક્યાં હોય? અહીં શૂન્યની નજીકનું બિંદુ કયું છે? x0. તો x0 શૂન્યની નજીક હોય તો શું કહી શકાય? જો તો કે હજી એની નજીકનું બીજું બિંદુ મળી શકે. કયું? તો કે x0/2. આ તો આના કરતા નજીક થયું કે નહીં? આપણે ધારો કે x0 છે એની નજીક, પણ x0/2 એટલે શું? એ તો એનાથી નજીકનું બિંદુ. હજી તમને એમ થાય કે આ છે તો હજી એને બે વડે ભાગો તો એનાથી નજીકનું બીજું બિંદુ થાય. એટલે આવું કોઈ બિંદુ શક્ય નથી. એવું જ શેના માટે થયું કે તો કે જો 1 આગળનું બીજું મૂલ્ય લ્યો તમે કે x1 જે છે એ x1 ની નજીક. ધારો કે આની નજીકનું બિંદુ કયું છે? અહીંયા x1. આ 1 ની નજીકનું બિંદુ કયું છે? x1. હવે હું કે જો x1 માટે શું થઈ શકે? તો કે પ્રત્યેક x1 belongs to 0 થી 1 માટે આપણે શું કહી શકાય? તો કે x1 + 1/2 એ x1 ની પણ નજીક હોય. જો અહીંયા તમે આવું કરો કે x1 + 1/2. આ તો ખરેખર 0 થી 1 ની વચ્ચે. બાકી તમે ડાયરેક્ટ વિચારો ને કે 1 ની નજીકનું મૂલ્ય તમે બોલો કે 1 ની નજીકનું મૂલ્ય કયું થાય? તો કે 0. કોક એવું કે 0.9. બરાબર. તો કોકને એમ લાગે નહીં આનાથી નજીક પણ હજી હોઈ શકે. કયું? તો કે 0.51.
કોકને એમ થાય કે હજી આનાથી નજીક હોઈ શકે કયું તો કે 0.95, કોકને એમ થાય કે મારું એકદમ નજીક લઈ લેવું તો કે 0.99, હજી એના પછીના આંકડા કેટલા આવે? અનંત આંકડા આવે. એટલે એવું કોઈ ચોક્કસ બિંદુ મળે નહીં. ઇનડાયરેક્ટલી એનો કહેવાનો અર્થ એવો છે કે જ્યારે આ રીતે ઓપન ઇન્ટરવલ આપેલા હોય ને ત્યારે છેડાના બિંદુ આગળ એની કિંમત મળે નહીં, ને છેડાના બિંદુ આગળ ન મળે એટલે એને મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં. પાછળ જોજે 182 પર લખ્યું ને ત્યાંથી આપેલ f ને અંતરાલ 0 થી 1 માં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. આ યાદ રાખજો, આપણે દાખલામાં આવશે જરૂર પડશે ત્યારે કહેશું કે ઓપન ઇન્ટરવલ આપ્યો છે, ઓપન ઇન્ટરવલ આપ્યો એટલે છેડાના બિંદુ આગળ મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં. તો જો ઉદાહરણ 28 માં આપણે નોંધ્યું કે જો f જે છે f ના પ્રદેશમાં સંખ્યાઓ 0 અને 1 નો સમાવેશ કરીએ એટલે કે જો આપણે વિધેય જે છે એમાં ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 સુધી વિસ્તારીએ તો વિધેય f ને x બરાબર 0 આગળ ન્યૂનતમ મૂલ્ય તથા x બરાબર 1 આગળ મહત્તમ મૂલ્ય મળે. આની બદલે હું જો આવું કરી નાખું ક્લોઝ ઇન્ટરવલ તો 0 આગળ કિંમત કેટલી થઈ જાય? 0 અને 1 આગળ કિંમત કેટલી થઈ? કાકા fx બરાબર શું હતું? x એટલે 1 આગળ 1 તો કઈ હગાય કે ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? 0 અને મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો કે 1. તો હકીકતમાં આપણી પાસે નીચેનું પરિણામ જે છે એ વર્તમાન જો સાબિતીની જરૂર નથી પણ નીચે આપ્યું એક પરિણામ કે પ્રત્યેક વધતું વિધેય જો કે પરિણામ નીચે છે પછી કે પ્રત્યેક વધતું અથવા ઘટતું વિધેય હોય જેમાં વ્યાખ્યાયિત છે તે પ્રદેશના અંત્ય બિંદુ આગળ મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય જે છે ધારણ કરે જો કોઈ સંવૃત અંતરાલ હોય તો કે પ્રત્યેક વધતું વિધેય કોઈ હોય પ્રત્યેક બિંદુએ તો એ એક સાઈડ શું કરે? એક સાઈડ ન્યૂનતમ મૂલ્ય મેળવે, બીજી સાઈડ શું મેળવે? મહત્તમ મૂલ્ય. પ્રત્યેક વધતું વિધેય અથવા ઘટતું વિધેય એક છેડે એને મહત્તમ મળે ને એક છેડે ન્યૂનતમ મળે. પણ એના માટે શું હોવું જોઈએ? ક્લોઝ ઇન્ટરવલ હોવા જોઈએ. જો વ્યાપક પરિણામ લખ્યું હોય કે જો વિધેય f જે છે એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય તો તેને પ્રદેશમાં મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય હોય. જો કોઈ આપણે અહીંયા લઈએ કે ક્લોઝ ઇન્ટરવલ ની અંદર વિધેય સતત હોય તો એના પ્રદેશમાં ક્યાંક એના મહત્તમ મૂલ્ય હોય અને ક્યાંક ન્યૂનતમ મૂલ્ય હોય. અંતરાલ i માં વ્યાખ્યાયિત જો એક જ સૂત્ર એટલે એક સૂત્ર વાળું વિધેય આપ્યું f એટલે કે f જે છે i માં વધતું વિધેય અથવા ઘટતું વિધેય છે કે આ રીતે તમે એક સૂત્રમાં વિધેય લ્યો તો એ ક્યાં તો વધતું વિધેય અથવા ઘટતું વિધેય. હવે આ વિભાગમાં ક્લોઝ ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત વિધેયના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય અંગેની ચર્ચા કરશું. તો એના માટે જો એક બાજુમાં આકૃતિ દર્શાવી 6.13 આ દર્શાવેલ વિધેયના આલેખની ચકાસણી કરો. જુઓ કે આલેખ પરના બિંદુ a b c અને d અલગ અલગ ચાર બિંદુ આપ્યા જોયો. જો આલેખ કઈ રીતે આપ્યો છે? આ બિંદુને નામ આપ્યું a બરાબર, પછી આ બિંદુને નામ આપ્યું b, પછીનું બિંદુ c અને ચોથું બિંદુ જે છે d. હવે જો હું કહે છે a b અને d c અને d આગળ વિધેયનો પ્રકાર ઘટતાથી વધતા. જો અહીંયા એવું કીધું કે નીચે જે આલેખ દર્શાવ્યો એમાં જુઓ કે આલેખ પરના બિંદુ a b c d આગળ વિધેયનો પ્રકાર ઘટતાથી વધતા અથવા વધતાથી ઘટતા છે. એ આગળ જો શું થાય તો કે અહીંથી આ વિધેય ઘટતું વિધેય છે દેખાય, પણ એ પછી શું છે? વધતું છે. એવી રીતે b ની આગળ વધતું વિધેય છે, d પછી શું થાય છે? ઘટતું વિધેય. c આગળ ઘટતું વિધેય છે, c પછી વધે છે. d આગળ વધતું છે, d પછી શું થાય છે? ઘટે છે. ક્યાં તો વધતા ઘટતા અથવા ઘટતા વધતા આ પ્રકારે પ્રમાણે બદલાય છે. તો આ બિંદુઓ જે છે એને વિધેયના નિર્ણાયક બિંદુ કહેવાય. નિર્ણાયક બિંદુ કોને કહેવાય? તો એવું બિંદુ કે જ્યાં વિધેય જે છે વધતું હોય એમાંથી ઘટે અથવા ઘટતું હોય એમાંથી વધે, આને કહેવાય નિર્ણાયક બિંદુ. વધુમાં આ નિર્ણાયક બિંદુ આગળ આલેખ જે છે એ નાની ટેકરી શૃંગ અથવા તો ગર્ત તમારે આવે ઓલામાં ફિઝિક્સમાં આવે ને દોલનો આ એના જેવી વાત છે કે ક્યાં તો ઉપરની તરફ ટેકરી અથવા તો નાની ખીણ આ સ્વરૂપમાં હોય. ટૂંકમાં વિધેય જે છે એ બિંદુઓ a અને c આગળ અનુક્રમે જો કે કોઈક સામીપ્યની અંદર આ અંતરાલમાં ન્યૂનતમ કિંમત છે કે a અને c આગળ શું થાય છે? જો a અને c આગળ ગર્ત એટલે અહીંયા કિંમત જે છે એ ઘટતા વિધેયમાંથી શું થાય છે? વધે છે. ઘટતામાંથી વધે છે. અહીંયા ઘટતામાંથી વધે છે. તો આ અમુક સામીપ્ય એટલે ટૂંકો ભાગ. આ ભાગની અંદર એ બિંદુએ વિધેય જે છે એ ન્યૂનતમ છે એવું કહેવાય.
અહીંયા દાખલા તરીકે તમે નાનકડો એવો કટકો લઈ લીધો. આ કટકો એટલા કટકાની અંદર કયા બિંદુએ C બિંદુએ વિધેય જે છે એની કિંમત કેવી થાય? ન્યૂનતમ થાય. એટલે એ વાત કરી ન્યૂનતમ કિંમત છે. આ જ રીતે વિધેયના બિંદુ B અને D આગળ જે ઉપર ટેકરી જેવો ભાગ છે ને એના કોઈક સામીપ્ય માટે મહત્તમ કિંમત છે. એટલે આ B અને D કોઈક સામીપ્ય એટલે દાખલા તરીકે એટલો કટકો લઈ આપણે આ ભાગ. તો આ ભાગની અંદર મહત્તમ કિંમત ક્યાં મળે? આ બિંદુએ B બિંદુએ. એવી રીતે અહીંયા તમે એક ભાગ લ્યો તો આમાં મહત્તમ કિંમત ક્યાં મળે? D બિંદુએ. બરાબર. તો આ એક અહીં આલેખ દ્વારા સમજાવ્યું. જો કે કારણ કે બિંદુઓ A અને C વિધેય જે છે એના સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો માટેના બિંદુઓ છે તથા B અને D જે છે એ સ્થાનીય મહત્તમ માટેના બિંદુઓ છે અથવા તો સ્થાનીય મહત્તમ કયો કે સંબંધિત એને મહત્તમ મૂલ્યો કયો. હવે જો આ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ વાળી વાત આખી એવી છે. એક આલેખ દ્વારા સમજી લે. હમણાં આના પછી ચાર વસ્તુ આવશે. પછી વૈશ્વિક મહત્તમ આવશે, વૈશ્વિક ન્યૂનતમ આવશે. આ ગમે એ પ્રકારનો આલેખ હોય. જો હવે તમે માત્ર નાના ભાગ પૂરતી વાત કરો, આખા વિધેયની વાત ના કરો, ખાલી એટલા જ ભાગની વાત કરતા હોય તો અહીંયા જે મૂલ્ય મળે ને આને કેવું મૂલ્ય કહેવાય? તો કે સ્થાનીય મહત્તમ. એટલા સ્થાન પૂરતું ખાલી આ ક્યાં છે? આ સ્થાન પૂરતું. અને આને શું કહેવાય? સ્થાનીય મહત્તમ. એટલા સ્થાનમાં આ મહત્તમ છે. પછી દાખલા તરીકે તમે અહીંયા વાત કરતા હોય એટલા સ્થાન પૂરતી, તો આ સ્થાન પૂરતી આ કિંમત કેવી થાય? ન્યૂનતમ. એટલે આને કહેવાય સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અહીંયા મળશે. બરાબર. એવી રીતે અહીંયા સ્થાનીય મહત્તમ. હવે વૈશ્વિક મહત્તમ ને વૈશ્વિક ન્યૂનતમની વાત આપણે આગળ કરવાની છે. પણ વૈશ્વિક મહત્તમ એટલે શું? તો કે આ આખું જે હોય ને બધાયમાં મહત્તમ હોય એને વૈશ્વિક મહત્તમ કહેવાય. અને બધાયમાં જે ન્યૂનતમ હોય એને શું કહેવાય? વૈશ્વિક ન્યૂનતમ. વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ એક જ જગ્યાએ મળે. જ્યારે સ્થાનીય મહત્તમ અલગ અલગ જેટલા સ્થાન લ્યો એટલી જગ્યાએ સ્થાનીય મહત્તમ મળી શકે. સ્થાનીય ન્યૂનતમ પણ જેટલા સ્થાન હોય એટલા સ્થાને મળી શકે. તો જો આગળ થિયરીમાં એના પછી એની વાત આવશે કે વિધેયના સ્થાનીય મહત્તમ મૂલ્ય અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ એને કહેવાય. તો આપણે જે છે એ નીચે પ્રમાણે વ્યાખ્યા જે છે એ આપીએ તો કે ધારો કે C વાસ્તવિક સંખ્યા જે છે f ના પ્રદેશમાં આવેલ છે અને પહેલી વાત કે જો ધન સંખ્યા h એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to C minus h થી C plus h આના માટે f of c greater than or equal to f of x થાય તો f જે છે એ x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે અને f of c ને સ્થાનીય મહત્તમ કિંમત કહેવાય. અને બીજી વાત કે જો ધન સંખ્યા h એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to c minus h થી c plus h આના માટે f of c less than or equal to f of x થાય તો f જે છે x બરાબર c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે અને f of c ને સ્થાનીય ન્યૂનતમ કિંમત કહેવાય. જો આ બે ની મહત્વની વાત છે. હું કીધું ને જો તો કે f વિધેય છે, f વિધેય માટે f વિધેય જે છે આમાં કોઈ આ અંતરાલ ઉપર વ્યાખ્યાયિત અથવા જેના ઉપર વ્યાખ્યાયિત છે એના માટે એનો એક બિંદુ છે c. આ c બિંદુ માટે આપણે શું કરીએ તો કે h કોઈ ધન સંખ્યા નાની એવી લગભગ ટેન્ડ્સ ટુ 0 h નાની એવી સંખ્યા લઈએ અને આ અંતરાલ બનાવીએ. કયો અંતરાલ? c h થી c plus h. c h થી c plus h. દાખલા તરીકે આવું હોય કે અહીંયા મારે 1 બિંદુ હોય તો 1 બિંદુ માટે મારે નાનો એવો અંતરાલ લેવો હોય કેમ લઈ શકું? તો કે h ની કિંમત દાખલા તરીકે હું 0.1 લઈ લઉં તો આ 1 minus 0.1 1 minus 0.1 અને બીજી સંખ્યા કઈ તો કે 1 plus 0.1 1 minus 0.1 એટલે શું થાય? 0.9 1 plus 0.1 એટલે શું થાય? 1.1. તો આ જે એક બિંદુને સમાવે એવો નાનોવડો અંતરાલ આવી ગયો કે નહીં? કયો? 0.9 થી 1.8. એવી રીતે અહીં c બિંદુને સમાવે એવો અંતરાલ કયો થાય? તો c - 1 થી c + 1. તો આ અંતરાલ માટે જો આના અંતરાલ માટે f of c greater than or equal to f of x હોય તો આ c બિંદુ આગળ જે મૂલ્ય મળે મહત્તમ મૂલ્ય કયા બિંદુએ મળે? તો કે મહત્તમ મૂલ્ય x બરાબર c આગળ મહત્તમ મૂલ્ય મળે અને એ મહત્તમ મૂલ્ય કેટલું મળે એને સ્થાનિય મહત્તમ કહેવાય. મહત્તમ કેવું મૂલ્ય મળે? તો કે સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે. સ્થાનિય મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો કે f of c જેટલું. કે અહીંયા આ પ્રમાણે આકૃતિ હોય દાખલા તરીકે જો તો અહીંયા આ બિંદુ c છે. હવે c - h અને c - h એટલે દાખલા તરીકે આ c - h અને c + h એટલે આ c + h. આ અંતરાલ થઈ ગયો. તો આ અંતરાલની અંદર શું થાય છે? તો કે f of c ની કિંમત બાકીના બિંદુ કરતા કેવી છે? વધારે છે. તો f of c ની કિંમત બાકીના બિંદુ કરતા વધારે છે એનો અર્થ એવો થાય કે આ કિંમત કેવી છે? તો કે c આગળ સ્થાનિય મહત્તમ મળે અને સ્થાનિય મહત્તમ
આગળ જે મૂલ્ય મળે એને કહેવાય સ્થાનીય મહત્તમ કિંમત. આવી જ વાત બીજી છે. ન્યૂનતમ માટે શું છે તો કે કોઈક બિંદુ C છે, આ C બિંદુ આગળ તમારે શું થવું જોઈએ તો કે આના કરતા ઉલટું f of c less than or equal to f of x, તો એને શું કહેવાય સ્થાનીય ન્યૂનતમ. કે કોઈક બિંદુ C હતું, આ C બિંદુ આગળ તમે અંતરાલ લીધો આ c h ને આ c h અને c h. અહીંયા બિંદુ C હોય તો આ કિંમત કેવી છે નાનામાં નાની, તો એને કહેવાય એ સ્થાન પૂરતી કેવી કિંમત કહેવાય સ્થાનીય ન્યૂનતમ. જો એ વાત બાજુમાં સમજાય છે કે c h અને c h વિધેયના પ્રદેશનો ઉપગણ હોય તે જરૂરી છે, એ નોંધમાં લખ્યું. ભૌમિતિક રીતે ઉપરોક્ત વ્યાખ્યા જે છે સૂચવે છે કે જો વિધેય f ને x બરાબર c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય તો વિધેય f નો આલેખ c ની આસપાસ આકૃતિ 6.14 માં પહેલો જે છે ને એ પ્રકારનો હોય, એમાં દર્શાવ્યું છે એ પ્રમાણે હોય. અહીં નોંધીએ કે f જે છે એ અંતરાલ c - a થી c માં વધે એટલે કે f' x 0 થાય અને c થી c h માં ઘટે. જો વધતા વિધેય માટે એક બીજી વાત શું કહી શકાય તો કે અહીંયા દાખલા તરીકે આપણે આ આલેખ દોર્યો. હવે આ આલેખ અહીંયા આ આલેખ માટે શું કહી શકાય તો કે જો થોડોક આપણે મોટો આલેખ લઈએ. અહીંયા બિંદુ C છે, આ c - h છે અને અહીંયા બિંદુ કયું છે c h. અહીંથી કિંમતો મળે છે બરાબર. હવે જો હવે તમે અહીંથી વિચારશો આપણે આ વાત તો કરી દીધી કે f of c f of x કરતા મોટા થાય આ અંતરાલ માટે, પણ અહીંથી થાય શું તો કે c એક અંતરાલ લ્યો તમે c - h થી c, એટલે અહીંથી આટલો કટકો, આટલા કટકાની અંદર શું થાય વિધેય કેવું થાય વધે કે નહીં, અને વધે અને વિધેય વધતું હોય તો આના માટે f' શું હોય ગ્રેટર ધેન 0, આના માટે f' ગ્રેટર ધેન 0. બીજી વાત, હવે બીજો કટકો કયો c થી c h, c થી c h, આના માટે વિધેય શું થાય ઘટે અને આના માટે f' શું થાય લેસ ધેન 0. તો એ બાજુની આકૃતિમાં પણ દર્શાવ્યું છે. અને અહીંયા c આગળનું મૂલ્ય, અહીંયા f' નું મૂલ્ય કેવું થઈ જાય f' અથવા જેને c બિંદુ છે એને f'c કહો કે f'c બરાબર 0 થાય. અને આમ પણ જો આપણે શરૂઆત કરી જાય સ્પર્શકની વાત કરી ત્યારે f' એટલે સ્પર્શકનો ઢાળ કે નહીં, f' એટલે હું સ્પર્શકનો ઢાળ. હવે તમે અહીંયા સ્પર્શક દોરો ને, જો આ બાજુ સ્પર્શક દોરો ને આ બિંદુએ તો આવો સ્પર્શક મળે બરાબર છે. પછી આ બાજુના બિંદુએ સ્પર્શક દોરો ને તો સ્પર્શક આવો મળે અહીંયા કે. અને જો c બિંદુએ સ્પર્શક દોરો તો સ્પર્શક કેવો મળે આડી રેખા. હવે જો વિચારો આ સ્પર્શક છે, હવે ઢાળ એટલે હું તો કે ઢાળ કોને કહેવાય, ઢાળની વ્યાખ્યા આવી છે કે રેખાએ કોઈ રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણાનું માપ θ હોય તો એના tan માપને આપણે શું કહીએ ઢાળ. તો અહીંયા જો અહીંયા ખૂણો જે છે ને આ x અક્ષની ધન દિશા સાથે ખૂણો લે તો કઈક ખૂણો મળે 0 થી π/2 માં. આ ખૂણો કઈક 0 થી π/2 માં હોય કે દાખલા તરીકે તમે અહીંથી x અક્ષ લીધો, આ તો x અક્ષ સાથે આ ખૂણો મેળવો તો આ ઢાળ ધન મળે. આ ઢાળ ધન મળે એનો અર્થ શું થાય f' ગ્રેટર ધેન 0. બીજી વાત, તમે અહીંથી x અક્ષની ધન દિશા સાથે ખૂણો લ્યો તો આ ખૂણો એવડો મોટો મળે, એટલે ખરેખર આ π/2 કરતા મોટો ખૂણો થાય. π/2 કરતા મોટો ખૂણો હોય તો એનો અર્થ શું થયો બીજું ચરણ. બીજા ચરણમાં tan કેવું હોય ઋણ હોય, એટલે અહીંયા આનું મૂલ્ય કેવું મળે માઈનસ, એટલે f'x કેવું મળે માઈનસ. c બિંદુ આગળ f'c 0 થાય એવું બુકમાં લખ્યું છે. ડાયરેક્ટ આપણે વિચારીએ તો અહીંયા સ્પર્શક કેવો થાય આડી રેખા, એટલે આડી રેખાનો ઢાળ કેવો હોય 0 હોય. તો આ ત્રણેય વસ્તુ જો એમાં સમજી શકાય એ બુકમાં દર્શાવ્યું છે. અને આવી જ રીતે જો તમે મહત્તમ મૂલ્ય ક્યાં હોય તો કે વિધેય જે છે એ પહેલા વધે અને પછી ઘટે, તો એ જે બિંદુ હોય ને મહત્તમ મૂલ્ય સ્થાનીય મહત્તમ. જો સ્થાનીય ન્યૂનતમ માટેની વાત કરતા હોય તો આની જેવી જ વાત થાય કે અહીંયા બિંદુ C છે, આ c - h છે અને આ શું છે c h. આની અંદર શું થાય તો આની અંદર એવું થાય કે એક અંતરાલ c - h થી c, આના માટે f' શું થાય લેસ ધેન 0. તો અહીંયા ઇંગ્લિશમાં વિધેય શું થાય ઘટે c - h થી c. જ્યારે બીજી વાત કરો કે ક્યાંથી તો કે c થી c h, c થી હવે કયું બિંદુ c h. હવે c થી c h આના માટે f' શું થાય ગ્રેટર ધેન 0 બરાબર. તો આ c બિંદુ આગળ કિંમત બદલાય છે, વિધેય જે છે એ ઘટતું હતું એમાંથી વધતું થઈ જાય, એટલે c બિંદુ આગળ શું હોય તો કે સ્થાનીય ન્યૂનતમ. અને આ જેમ વિચાર્યું ને એમ તમારે વિચારવું તો વિચારી હવે અહીંયા તમે આલેખ દોરો ને, આ અહીંયા જે છે એ સ્પર્શક આ પ્રમાણે આવે, અહીંયા છે સ્પર્શક આ પ્રમાણે આવે, અહીંયા સ્પર્શક છે આડી રેખા આવે
તો જો આ પ્રમાણે હોય તો એનું મૂલ્ય ઋણ હોય કારણ કે આ π/2 કરતા વધી જાય તેની કિંમત. આ પ્રમાણે હોય તો એનું મૂલ્ય કેવું હોય ધન હોય અને અહીંયા આડી રેખા હોય તો એનું મૂલ્ય કેવું હોય 0 f'(c) બરાબર 0 એટલે જો એ બાજુની આકૃતિમાં દર્શાવ્યું કે આ જ રીતે f જે છે x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય તો f નો આલેખ જે છે c ની આસપાસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય અને અંતરાલ c - 1 થી c માં ઘટે એટલે f જે છે <0 થાય તથા અંતરાલ c થી c + h માં વધે એટલે f જે છે <0 થાય અને f'(c) આગળ કિંમત થાય 0 અને ઉપરની જે ચર્ચા છે એ નીચેના પ્રમેય ઉપર તરફ દોરી જાય જો હું કે છે પ્રમેયમાં કે ધારો કે I બરાબર ઓપન ઇન્ટરવલ a થી b પર વ્યાખ્યાયિત વિધેય જે છે એમાં c belongs to I જો વિધેય f જે છે x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય હોય તો f'(c) બરાબર 0 અથવા x બરાબર c આગળ વિકલનીય નથી કે જો શું થાય તો કે જો કોઈ વિધેય જે છે એમાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળતી હોય તો ત્યાં શું થાય f'(c) બરાબર 0 અહીંયા f'(c) બરાબર કેમ 0 થયું તો અહીં મહત્તમ મૂલ્ય મળ્યું જ્યારે અહીંયા f'(c) બરાબર શું થયું 0 તો ત્યાં કેવું મૂલ્ય મળ્યું ન્યૂનતમ એટલે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય મેળવવામાં પહેલી વાત આપણે આ કરશું કોઈ f'(c) બરાબર 0 લઈને બિંદુ મેળવશું દાખલા એકદમ સરળ છે પણ થિયરી લાંબી બહુ છે હે હવે જો એના પછીનું ઉદાહરણ આવ્યું ને એની અત્યારે જરૂર નથી કયું નોંધમાં દેખો ને વિકલનીય નથી તો અત્યારે બાકી રાખજો એના પછીનું પેજ છે ને એ જોવો સીધું કયું પ્રથમ વિકલિત કસોટી હવે આપણે જે ઉપયોગ કરશું આમાં એ વિકલિત કસોટીનો જ ઉપયોગ કરશું આમ તો જે થિયરી સમજાવી ને એ જ મુદ્દા પાછા ફરીથી લખ્યા બે વિકલિતની કસોટી છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય ચેક કરવા માટે એ બે કસોટીથી ચેક કરી શકાય જો આ પ્રથમ વિકલિત કસોટી છે એ બધાને આવડવી જોઈએ કાલ પૂછો આપણે આના પછી બધો મુદ્દો છે ને મહત્વનો છે જો હું કીધું છે એમાં શરૂઆતમાં જો પ્રથમ વિકલિત કસોટી શું કહે છે કે ધારો કે f જે છે એ I બરાબર વિધેય f છે I બરાબર f વિધેય છે I બરાબર કોના ઉપર વ્યાખ્યાયિત છે ઓપન ઇન્ટરવલ ab પર વ્યાખ્યાયિત છે c belongs to I એટલે c જે છે I નું અંતરાલનું કોઈ એક બિંદુ છે અને f ની નિર્ણાયક સંખ્યા છે નિર્ણાયક સંખ્યા એટલે ત્યાં f'(c) બરાબર 0 થાય એને નિર્ણાયક સંખ્યા કહેવાય તથા f જે છે એ c આગળ સતત છે હવે જો અલગ અલગ વાત કરી પહેલી વાત કઈ કરી કે જો x બરાબર c આગળ f'(x) નું મૂલ્ય ધનમાંથી ઋણ થાય એટલે કે કોઈ ધન સંખ્યા h માટે જો c - 1 થી c + h આના માટે c - 1 થી c માં f'(x) > 0 હોય અને c થી c + h માં f'(x) <0 હોય તો x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય છે હમણાં જે વાત કરી એ જ વાત છે જો આ કે સ્થાનિય મહત્તમ માટે શું કીધું આપણે આ બિંદુ c છે અહીંયા c - h અને અહીંયા c + h હવે શું થાય જો તો કે f'(x) નું મૂલ્ય કેવું થાય ધનમાંથી ઋણ થાય અહીંયા f'(x) નું મૂલ્ય કેવું હોય ધન હોય ને અહીંયા તમે f'(x) લ્યો આ વધતું વિધેય છે આના માટે f'(x) શું થાય f'(x) ધન હોય આના માટે શું હોય f'(x) ઋણ હોય f'(x) કારણ કે અહીંથી આ વિધેય કેવું થાય ઘટતું વિધેય થાય એટલે જો f'(x) નું મૂલ્ય ધનમાંથી કેવું થાય ઋણ થાય તો એ બિંદુ આગળ જે મૂલ્ય મળે એને કહેવાય સ્થાનિય મહત્તમ મૂલ્ય અને બીજું જો કે જો x બરાબર c આગળ f'(x) નું મૂલ્ય જે છે ઋણમાંથી ધન બને આ પ્રમાણે આકૃતિ હોય તો અહીંયા બિંદુ c હોય આ c - h અને આ c + h આમાં શું થાય અહીંયા મૂલ્ય કેવું મળે f'(x) નું મૂલ્ય ઋણ મળે બરાબર અને અહીંથી મૂલ્ય કેવું મળે f'(x) નું ધન મળે તો મૂલ્ય જો ઋણમાંથી ધન થતું હોય તો એ બિંદુ આગળ સ્થાનિય કિંમત કેમ મળે કે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે અને ત્રીજી વાત કે જો f'(x) x બરાબર c આગળના મૂલ્ય જે છે એ ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન એટલે કે ન બદલે તો f જે છે x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ કે સ્થાનિય ન્યૂનતમ ન મળે હકીકતમાં આ બિંદુ જે છે એને નથી બિંદુ કહેવાય કોઈ મૂલ્ય જે છે એ ધનમાંથી ઋણ ન થાય ઋણમાંથી ધન પણ ન થાય તો ત્યાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે નહીં નોંધમાં એક વાત કરી જો કે વિધેય f જે છે x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય હોય તો f(c) ને f નું સ્થાનિય મહત્તમ મૂલ્ય કહેવાય અને આ જ પ્રમાણે જો ન્યૂનતમ હોય તો f ને
સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. હજી એક આલેખ દર્શાવો જો 6.15 અને 6.16 જે છે આ ભૌમિતિક આકૃતિ જો એમાં પહેલું છે ને સ્થાનિય મહત્તમ મૂલ્ય ક્યાં છે C1 બિંદુ નામે, પછી C2 આગળ શું છે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય છે ને C2 બીજું બિંદુ જો C1 આગળ શું થાય છે f'(x > 0) માંથી less than 0 થાય, પછી C2 આગળ less than 0 માંથી greater than 0 થાય એટલે એ મૂલ્ય કેવું થયું ન્યૂનતમ. હવે જો બીજા બે બિંદુ છે ને ત્યાં વિધેય વિકલનીય નથી. કયા બિંદુ જો ત્યાં આલેખમાં શું થાય છે ખૂણો પડે છે, તો સ્થાનિય મહત્તમ મૂલ્ય માટેનો બિંદુ તથા તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી. એવી રીતે નીચેવાળું છે એ સ્થાનિય ન્યૂનતમ છે પણ વિધેય ત્યાં પણ વિકલનીય નથી. જો આપણે જે વાપરશું ને એ કસોટી આ બીજી વાપરશું, એના પછી ને સામેના પેજ ઉપર છે ને દ્વિતીય વિકલિત કસોટી એકદમ સરળ છે. દાખલા એનાથી જ થાય બધા પ્રમેય નંબર 4 ના સ્વરૂપમાં આપીને. જો એ કસોટી શું કહે છે દ્વિતીય વિકલિત કસોટી ઉદાહરણ નંબર 29 ને 30 બાકી રાખી દો. એ આની ચર્ચા કરીએ આપણે 29 30 છે પહેલી કસોટી પરથી નહીં કરીએ, સીધા બીજી કસોટી પરથી કરશું. પછી જો દ્વિતીય વિકલિત કસોટી શું કહે છે કે ધારો કે f જે છે અંતરાલ I પર વ્યાખ્યાયિત છે અને C belongs to I. આના માટે કોનું અસ્તિત્વ છે f'(c) નું અસ્તિત્વ છે. પહેલી વાર દ્વિતીય વિકલિત કસોટી નામ પરથી જ ખબર પડે. દ્વિતીય વિકલિત એટલે હું બીજું વિકલન, બે વખત વિકલન. એટલે જો પહેલા શું કીધું કે I અંતરાલ પર વ્યાખ્યાયિત વિધેય માટે C ની વાત કરી બિંદુ C ની, તો f'(c) નું અસ્તિત્વ છે. આ પહેલી વાત. હવે જો બરાબર સમજો એનો પહેલો મુદ્દો શું છે. એનો પહેલો મુદ્દો એવો છે કે જો f'(c) less than 0 હોય તથા f'(c) equal to 0 તો x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય છે અને f(c) ને જો આપણે આ બિંદુ મેળવશું કયું બિંદુ આનું અસ્તિત્વ છે. પહેલા તો આ c બિંદુ કેવી રીતે મેળવશું તો કે f'(c) બરાબર 0 લઈ અને c બિંદુ મેળવશું. શું કરશું f'(c) બરાબર 0 લઈને c બિંદુની કિંમત મેળવશું, પછી f'(c) આનું મૂલ્ય મેળવશું. એટલે જે કાંઈ મળશે એમાં આ જે બિંદુ મેળવ્યું એની કિંમત મૂકશું. જો less than 0 થાય ઉલટું છે. જો less than 0 થાય તો શું કહેવાય તો કે x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય છે. x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ. જો યાદ રાખજો ઉલટું છે. આ ઊંધું થઈ જાય less than 0 એટલે ન્યૂનતમ છે એવું નથી. f'(c) less than 0 હોય તો x બરાબર c આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે. આ બિંદુ આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે. કેટલું મળે તો કે જો અહીંયા તમને f(x) જે કાંઈ વિધેય આપ્યું હોય ને એમાં એની કિંમત મૂકી દેવાની. એટલે f(c) જે કિંમત મળે ને આ મૂલ્ય છે એને સ્થાનિય મહત્તમ મૂલ્ય કહેવાય. ક્યાં બિંદુએ મળે તો કે x બરાબર c બિંદુ આગળ મળે. કેટલું મળે તો કે f માં જે કિંમત મૂકશો એટલે એ બિંદુએ કિંમત મળશે. બીજો મુદ્દો એવો છે કે જો f'(c) શું થાય ગ્રેટર ધેન 0 થાય. f'(c) ગ્રેટર ધેન 0 થાય તો અને f'(c) બરાબર 0 લઈને જ આપણે આગળ વધશું તો x બરાબર c આગળ કેવું મૂલ્ય મળે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે. તો જો એ બે મુદ્દા પહેલા દેખા કે બીજો મુદ્દો છે f'(c) ગ્રેટર ધેન 0 તથા f'(c) બરાબર 0 તો x બરાબર c આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય છે અને f(c) જે છે ને f નું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કહેવાય. અને ત્રીજી વાત કે જો f'(c) અને f'(c) બે જે છે f'(c) બરાબર 0 થાય તો કસોટી જે છે આ કસોટી તારણ આપવામાં નિષ્ફળ જાય. એટલે આ બીજી કસોટી વાપરી શકાય નહીં. જો તમારે f'(c) શું થઈ જાય f'(c) બરાબર 0 થાય તો આ કસોટી જે છે નિષ્ફળ જાય. ત્યારે પહેલી વિકલિત કસોટી જે છે વાપરવી પડે. મોટે ભાગે આખા સ્વાધ્યાયમાં 2 કે 3 દાખલા એવા આવશે જેમાં આ કસોટી નિષ્ફળ જાય ત્યારે આપણે પહેલી કસોટી કરશું. બરાબર પહેલી કસોટીની બાકી ક્યાંય જરૂર પડશે નહીં. હવે જો કેટલા વાગ્યા છે એક દાખલો લઈ લો તો તમને ખબર પડે. 9:15 જો એકાદ દાખલો લઈએ તો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે ઉદાહરણ નંબર 32 જુઓ. જો શું છે એમાં
જો 35 ઉદાહરણ જો તો આ કસોટી યાદ રહી જાય એટલા માટે જો દાખલા એકદમ સરળ છે. થિયરી થોડી લાંબી હતી પણ બે ચાર દાખલા સમજાઈ જાય એટલે પછી થિયરી ઓટોમેટિક સમજાઈ જાય. થિયરી કંટાળાજનક છે. વ્યવસ્થિત જોવો પછી બે ચાર દાખલા હાલશે પછી થોડુંક સમજાય. બે ત્રણ વખત વાંચો પછી એક બે દાખલા ગણશો પછી સમજાય એટલે એકાઈ બધું સમજાઈ જાય. બાકી ખાલી આપણે વાંચે જ આવતું થાય કે આ હું એવરેશિયામાં ગ્રેટર થિયરી એવું જ એટલે જો દાખલો જોવો જ હોય આ કસોટીનો ઉપયોગ કરશો. શું છે 32 ઉદાહરણ એવો છે હે ના ના થિયરીમાંથી ન પૂછે એનો ઉપયોગ આવી શકે. હું આપ્યો fx બરાબર 3x ની 4 ઘાત 4x ની પ્લસ છે 3x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત માઈનસ 12x નો વર્ગ વત્તા 12 બરાબર. આ રીતે આના સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય જો અત્યારે આપણે માત્ર સ્થાનીય મહત્તમ સ્થાનીય ન્યૂનતમની વાત કરીએ પછી વૈશ્વિક મહત્તમની વાત ને વૈશ્વિક ન્યૂનતમની વાત પછી કરીશું બરાબર. તો આ મૂલ્ય મેળવવા છે તો તમારે પહેલા શું કરવાનું કે પહેલા નિર્ણાયક બિંદુ શોધવાનું કે x ની કિંમત આ વિધેયની કિંમત જે છે f' ક્યાં 0 થાય એ જોવાનું. તો જો આમાં તમે f' કરો તો શું થાય આનું વિકલન કરો છે 12x ની 3 ઘાત વત્તા 4 12x નો વર્ગ માઈનસ 24x થયું. આ નિર્ણાયક બિંદુ તો આપણે ઓલામાં મેળવ્યા હતા. શેમાં મેળવ્યા હતા? x બરાબર ક્યાં 0 થાય આ કિંમતથી ક્યાં અંતરાલ એટલે વત્તા ઘટતા વિધેયમાં ને વત્તા ઘટતા વિધેયમાં આની વાત કરી હતી. તો આ આટલી પ્રોસેસ તો એની જ છે કે x બરાબર 0 વાળો બિંદુ મેળવવા માટે શું કરીએ છીએ આપણે f' x બરાબર 0 લઈ અને એ બિંદુ મેળવતા બરાબર. તો અહીંયા જો આને સાદુરૂપ આપો અહીંથી તમે એવું કહી દો અને f' x આ નિર્ણાયક બિંદુ મેળવવા માટે f' x બરાબર અહીં શું લઈ લઈએ આપણે 0 લેતા આના બરાબર 0 લે આને સાદુરૂપ આપો એટલે શું થાય પેલા તો 12 સામાન્ય નીકળી જાય 12x સામાન્ય નીકળી જાય તો હું વજન દર્શો x નો વર્ગ વત્તા x માઈનસ 2 બરાબર 0 એટલે કે 12x એને ગુણ્યા અહીંથી શું આવશે અને ભાગપાડ નાખો 3x માઈનસ x પ્લસ 2 અને x માઈનસ 1 આના બરાબર 0 બરાબર. હવે જો આનો અર્થ શું થયો ક્યાં તો x બરાબર 0 ડાયરેક્ટ લખ નાખો x બરાબર 0 અથવા x બરાબર અહીંથી શું થાય x બરાબર માઈનસ 2 અથવા x બરાબર શું થાય x બરાબર પ્લસ 1. આ ત્રણ નિર્ણાયક સંખ્યાઓ મળી બરાબર. હવે જો નવી વાત આમાં એ છે કે આમાં પહેલા f ડબલ ડેશ મેળવવું પડે એટલે તમે જ્યારે પહેલું વિકલન કરો ને ત્યારે જ બીજું વિકલન કરી નાખવાનું. આપણે આગળના દાખલા કેવું કરશું મને અત્યારે ભૂલાઈ ગયું. હવે અહીંથી બીજું વિકલન કરીએ જો f ડબલ ડેશ x શું થાય બીજું વિકલન 36x નો વર્ગ વત્તા 24x માઈનસ 24. હવે જો આપણે એક એક બિંદુ આગળ આ નિર્ણાયક સંખ્યા છે x બરાબર 0 છે નિર્ણાયક સંખ્યા છે. આનો અર્થ એવો થયો કે ક્યાં તો આ સ્થાનીય આ બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મળશે અથવા સ્થાનીય ન્યૂનતમ મળશે. એવી રીતે આ બિંદુ પણ નિર્ણાયક સંખ્યા છે આપણે અહીંયા પણ ક્યાં તો સ્થાનીય મહત્તમ મળશે અથવા સ્થાનીય ન્યૂનતમ. એવી જ રીતે અહીંયા થાય. તો આપણે પહેલી કિંમત માટે વાત કરીએ કે x બરાબર 0 માટેની વાત કરીએ તો આપણે શું ચેક કરવું પડે તો કે f ડબલ ડેશ c એટલે કે f ડબલ ડેશ 0 શું થાય f ડબલ ડેશ 0 આ 0 મૂકી દે તો શું થાય આ 0 વત્તા આ 0 માઈનસ 24 એટલે જવાબ કેવો મળ્યો મને માઈનસ 24 એટલે હું લેસ ધેન 0. તો આપણે કસોટીમાં કીધું હતું કે જો f ડબલ ડેશ c લેસ ધેન 0 મળે તો એને શું કહેવાય સ્થાનીય મહત્તમ બરાબર. તો અહીંયા એવું કહેવાય કે માટે આ લેસ ધેન 0 મળ્યું એટલે x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ શું મળે સ્થાનીય મહત્તમ. ખાલી સ્થાનીય મહત્તમ ક્યાં મળશે તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય જે છે કયા બિંદુ આગળ મળશે તો કે સ્થાનીય મહત્તમ મૂલ્ય જે છે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કયા બિંદુએ તો કે x બરાબર 0 આગળ. હવે કેટલું મળે નક્કી કરવું હોય તો આમાં કિંમત મૂકવાની. શેમાં કિંમત મૂકવાની વિધેયમાં 0 આગળ કેટલું મૂલ્ય થાય તો કે f ઓફ 0 + 12
હે પ્લસ 12 આ બધા 0 થઈ જાય ને 0 વત્તા 0 માઈનસ 0 વત્તા 12 એટલે આનો જવાબ મળ્યો 12 છેલ્લે ફાઇનલ જવાબમાં તમારે આવું લખવાનું કે x બરાબર 0 આગળ x બરાબર 0 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું 12 મળે આ છે તમારો એક જવાબ એક બિંદુ નક્કી થઈ ગયું ને એ બિંદુએ સ્થાનિય મહત્તમ મૂલ્ય નક્કી થઈ ગયું હવે વાત કરીએ કોની બીજા બિંદુની બીજું બિંદુ એટલે કયું બિંદુ x બરાબર -2 તો આ ચેક કરવા માટે શું કરશું f ડબલ ડેશ માં કિંમત મૂકશું તો f ડબલ ડેશ x બરાબર -2 માટે વાત કરો તો f ડબલ ડેશ -2 મૂકી દેજો x ની જગ્યાએ -2 36 ગુણ્યા -2 નો વર્ગ વત્તા 24 ગુણ્યા -2 -24 હે આ 144 144 માઈનસ 72 ને કેટલા થાય 72 ગ્રેટર ધેન 0 આ 72 થાય ને 72 અને 72 હાથ બે 14 બરાબર છે ગ્રેટર ધેન 0 આનો અર્થ શું થયો f ડબલ ડેશ c કેવું મળ્યું ગ્રેટર ધેન 0 એટલે એનો અર્થ એવો થયો કે x બરાબર -2 આગળ કયું મૂલ્ય મળવાનું સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે કેટલું મળે તો કે ગણતરી કરવી પડે બરાબર છે તો f ઓફ મેળવવું પડે -2 f ઓફ -2 3 ગુણ્યા -2 ની 4 ઘાત વત્તા 4 ગુણ્યા -2 ની 3 ઘાત -12 ગુણ્યા -2 ની 2 ઘાત વત્તા સાદુરૂપ આપી દો -2 ની 4 ઘાત એટલે 16 ને 16 3 48 -2 નો ઘન એટલે -8 8 32 એટલે -32 આ માઈનસ માઈનસ પ્લસ હું પ્લસ નો થાય ને -2 નો વર્ગ 4 ગુણ્યા 12 એટલે -48 પ્લસ 12 -48 ગયા -32 પ્લસ 12 -20 કેવો જવાબ મળ્યો લેસ ધેન 0 મળ્યો તો શું કહી શકાય સ્થાનિય મહત્તમ તો અહીં લખવાનું કે x બરાબર -2 આગળ કેવું મૂલ્ય મળે સ્થાનિય મહત્તમ મૂલ્ય મળે કેટલું મળે તમારે નક્કી કરવાનું કેટલું મળે તો કે f ઓફ -2 આપણે આ શેમાં મૂક્યા કિંમત એમ તો બોલે આ તો મૂલ્ય મળી ગયું ને સોરી આ તો મૂલ્ય મળ્યું ને આમ તો મૂલ્ય જ થઈ ગયું બરાબર આ તો મૂલ્ય જ થઈ ગયું કારણ કે ગ્રેટર ધેન 0 મળ્યું હતું ને હવે આ મૂલ્ય જ હતું તો હું લખાય અહીંયા લખવાનું x બરાબર -2 માટે x બરાબર -2 માટે કેટલી કિંમત મળી x બરાબર 2 માટે સોરી મારી ભૂલ થઈ ગઈ આ જે છે આ તો કેમાં કિંમત મૂકીએ છે આપણે કિંમત જ શોધીએ છે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય તો મળે જ છે ક્યાં બિંદુએ -2 x બરાબર -2 માટે સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે -20 મળે અને આ જ પ્રમાણે ત્રીજા માટે શું કરવાનું x બરાબર 1 માટે પહેલા હું ચેક કરવાનું f ડબલ ડેશ 1 કરશો આ ડબલ ડેશ છે ને એટલે કેટલા થાય તો 36 24 -24 36 જવાબ મળશે 36 એટલે શું થયું ગ્રેટર ધેન 0 આ ગ્રેટર ધેન 0 થાય એનો અર્થ શું થાય મૂલ્ય કેવું મળશે સ્થાનિય ન્યૂનતમ અહીંયા મૂલ્ય કેવું મળશે તો કે x બરાબર 1 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય મળે અને કેટલું મળે કેમ નક્કી થાય f ઓફ 1 પરથી મૂળ વિધેયમાં કિંમત મૂક્યો આમાં 1 તો શું થાય જોજો આમાં 1 3 વત્તા 4 -12 +12 એટલે કેટલા જવાબ મળશે 7 તો છેલ્લે લખવાનું કે x બરાબર 1 આગળ
x બરાબર 1 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલું મળે 7 મળે બરાબર જો બુકમાં આગળ બહુ વધારે નહીં લખ્યું હોય સીધું કાપીને ગણવી સ્ટેપ માં જો ગણતરી નથી કરી પહેલા f ડેલ્ટા 0 આંકડા કેમ અલગ લગાવ્યા આપણે કઈ ભૂલ કરી નીચે તો જો હે બરાબર તો બરાબર તો 12 એને છે ને આ કાઢને બરાબર જવાબ સાચો છે પણ જો ઓલા મેં કીધું 48 ને 84 ને આ કેમ પણ એમાં 12 વાળા ને સામે પેલા 0 કરી દીધા અહીં દેખાય f ડબલ ડેશ 0 મારે કેટલા આવ્યા હતા માઈનસ 24 આવ્યા એને કેટલા આવ્યા માઈનસ 12 આવ્યા પણ એમાં શું કામ થયું એવું કે અહીંથી છે ને અને સામાન્ય ઘડીને સામે જવા દે દાખલા તરીકે 12 ને સામે જવા દે અહીં પેલા દીધા 12 ને સામાન્ય ઘડી સામે જવા દે તો શું થઈ જાય 0 થઈ એટલે આ બાકી જવાબ ફરતો જાય જો જવાબ આવ્યો છેલ્લે x બરાબર 0 આગળ સ્થાનિય મહત્તમ મૂલ્ય છે તથા સ્થાનિય મહત્તમ મૂલ્ય કેટલું છે 12 એ જવાબ સાચો છે પછી x બરાબર 1 અને x બરાબર -2 આગળ x બરાબર 1 અને -2 આગળ સ્થાનિય ન્યૂનતમ મૂલ્ય કેટલા છે 7 અને -20 બરાબર તો તમારે જે છે એ અગત્યની વાત કઈ યાદ રાખવાની તો કે એક તો ક્લોઝ ઇન્ટરવલ હોવું જોઈએ આપણો પ્રમેય હતો અંતરાલ કેવું હોવું જોઈએ ઓપન અંતરાલ હોય જો તો એમાં મહત્તમ ન્યૂનતમની વાત થઈ શકે નહીં છેડાના બિંદુ આગળ અને બીજી વાત કે આ દ્વિતીય વિકલિત કસોટી શું છે તો કે fx ઉપરથી શું મેળવવાનું f'(x) f'(x) ઉપરથી f'(x) હવે c બિંદુ આગળ વાત કરતા હોય તો c બિંદુ આગળ શું થાય તો કે જો f'(c) <0 હોય તો સ્થાનિય મહત્તમ f'(c) <0 હોય તો સ્થાનિય ન્યૂનતમ અને f'(c) બરાબર 0 હોય તો આ કસોટી નિષ્ફળ જાય ત્યારે પહેલી કસોટી વાપરવાની અને પહેલી કસોટીમાં શું છે તો કોઈ બિંદુ c માટે c - 1 થી c + h જો એમાં f'(x) ધનમાંથી ઋણ થાય તો એ સ્થાનિય મહત્તમ અને ઋણમાંથી ધન થાય તો સ્થાનિય ન્યૂનતમ બરાબર એટલે એ પહેલી કસોટી એટલે તમારે આજના દિવસમાં આજના લેક્ચરમાં શું કરવાનું થિયરી બરાબર એકવાર જોઈ લેવાની સમય મળે ત્યારે દાખલા ગણશું એટલે દાખલા જે છે એકદમ સરળ પડશે એટલા બધા દાખલા અઘરા નથી આ શરૂઆતના પણ પછી જે આવશે ને કે એમાં કુટ પ્રશ્ન પ્રકારના જે દાખલા આવશે ને એ થોડાક હાર્ડ આવશે એટલે આ સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમના શરૂઆતના દાખલા છે પછી વૈશ્વિક મહત્તમની વાત અને વૈશ્વિક ન્યૂનતમની વાત પાછળ આપેલી છે જો 191 હે હું બાર હા x બરાબર 0 થાય ને અને જો આમાં કઈ કિંમત માટે 0 થઈ ગયું તો કે x બરાબર 0 હોય તો આ આખું 0 થઈ પછી x બરાબર જો આમાં ખબર ન પડે લખવાનો અને એમ કે હવે તો ખબર પડવા માંડી જો અહીંયા ખબર ન પડે તો શું લખવાનું આનો અર્થ એવો થાય કે ક્યાં તો 12x બરાબર 0 અથવા x + 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0 અહીંથી તમને x બરાબર શું મળે 12 ને સામે જવા દે તો 0 અથવા અહીંથી શું મળે અથવા અહીંથી શું મળે x એટલે ખબર ન પડે તમે લખવાના તો આગળના ઓલા વધતા ઘટતા વિધેયમાં આ બધી વાત આવી ગઈ એટલે મેં જવા દીધું બરાબર નહીં એવું ન હોય ત્રીજા કૌંસને જોવો પડે ખાલી અહીંયા હમણાં અચળ આંકડો હોય ને x નો હોય તો કઈ જોવાની જરૂર નથી અહીંયા x છે ને x 0 હોય તો પણ કિંમત 0 થઈ શકે કેટલા વાગ્યા સારું ચાલો આ બંધ કરી દેજો ભાઈ આજના દિવસમાં તમારે થિયરી બીજો લેક્ચર જ આપણે લેવાનો છે ત્યારે દાખલા આવશે